ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશ ગીત ગીતે પ્રાવિશા ગીત સુખદેવજીએ ધ્યાનસ્થ અવસ્થાની અંદર ભાગવતના દિવ્ય શ્લોકને સાંભળ્યો. બરહા પીડમ જેણે મોર મુગટ ધારણ કરેલો છે અને નટવર વપુ કદમના વૃક્ષને ટેકો દઈ અને પગની એક આટી લગાવી અને જગતના શ્રેષ્ઠ નટની માફક જે ઉભાયેલા છે. નટવર, વર એટલે શ્રેષ્ઠ, વપુ એટલે એનું શરીર. એક શ્રેષ્ઠ નટ કલાકાર હોય ને જગતનો સૌથી મોટામાં મોટો, એની માફક પગની આટી લગાવીને જે ઊભા છે. મોર મુગટ જેણે ધારણ કરેલો છે. કાનની અંદર જશોદાજીએ સિદ્ધ કરેલા કર્ણિકાના પુષ્પના કુંડળ છે. કંઠથી લઈને ગળાથી લઈ અને પગ સુધી વૈજયંતીના ફૂલની જેણે માળા પહેરી છે. અને વેણુને અધરાર્પિત કરી એમાં ક્લીમ બીજક પૂરી અને જ્યાં વેણુનો નાદ કરે છે ને તો જળ ચેતન થઈ જાય છે અને ચેતન જળ થઈ જાય છે. અને આજુબાજુની અંદર સખાઓ છે એનાથી વીંટળાયેલા છે પોતે. અને સખાઓ એની ગીત કીર્તિનું, એના મહાત્મ્યનું, એના મહિમાનું, એના સ્વરૂપનું, એની લીલાનું, એના ધામનું, એના નામનું ગાયન કરે છે. આવા ભગવાન કૃષ્ણ બાકે બિહારી, મોર મુકટધારી, ગોવર્ધન ગિરધારી, નંદ નંદન યશોદા નંદન, કૃષ્ણ તરફ અમારી રતિ મતિ ન ગતિ. આ શ્લોકના શબ્દ જ્યાં કાને પડ્યા અને સુખદેવજી મહારાજની આંખ જે બંધ હતી અને આમ ખુલી ગયા છે કે હું તો નિર્ગુણ નિરાકારમાં માનવા વાળો હતો કે ભગવાન તો પ્રકાશ સ્વરૂપ હોય, પણ ભગવાન આટલો બધો મનમોહક હોઈ શકે ખરા? કેવલ શ્લોકની અંદર હું એનો આ શબ્દ ચિત્રનું દર્શન કરું છું તોય મારી સમાધિ તૂટી ગઈ. તો આ બાકે બિહારી, મોર મુકટધારી, વૃંદાવન વિહારી લાલ જો કોઈના આંખની સામે પ્રગટ થઈ જાય તો એની દશા શું થાય? ભગવાન આટલો માધુર્ય મૂર્તિ. સમાધિ તૂટી અને સગુણની અંદર પ્રેમ થયો છે આજ. અને ભક્તિનું પેલું પગથિયું છે ને પ્રેમ છે સાહેબ. જેને જેના હૃદયની અંદર ભગવાનના માટે પ્રેમ થયો એટલે સમજો કે ભક્તિના શ્રી ગણેશ ત્યાંથી થવાના છે. સગુણ સાકારની અંદર આજ પ્રેમ જાગ્યો સુખને, પણ વળી પાછી ચિંતા થવા લાગી કે ભગવાનને તો 56 ભોગ જોઈએ, નિત નૂતન પીતાંબર જોઈએ, વસ્ત્રાભૂષણ જોઈએ, માખણ મિશ્રીને આરોગવા વાળો છે આ નંદ નંદન યશોદાનંદન. અને હું પોતે વસ્ત્ર પહેરતો નથી, કોપીન ધારી, ખલવંત ધારી, એક જગ્યાએ સ્થિર રહેતો નથી. આ ભગવાનને હું પધરાવું તો હું એની સેવા કેમ કરું? મારી પાસે ક્યાં એનો મંદિર છે, ક્યાં વાઘા છે, ક્યાં વસ્ત્ર છે, ક્યાં શૃંગાર છે, ક્યાં માખણ મિશ્રી છે? આવું બધું જોઈએ ને મારે મારા ભગવાનને લાડ લડાવવા હોય તો. આ બધું તો મારી પાસે છે નહીં, હું આને ઈષ્ટદેવ કેમ બનાવું? પણ ત્યાં તો બીજો શ્લોક આવ્યો કે અહો બકીયમ સ્તન કાલકૂટમ. પૂતના પોતાના સ્તનના ઉપર વિષ લગાડી અને પયઃપાન કરાવવા માટે આવી અને એ સમયે ભગવાન કૃષ્ણએ કૃપા કરી અને જશોદા માં યશોદાને જે ગતિ દેવાની હતી ને એ ગતિ આપી દીધી. આ પૂતનાને
જે વિસ્પાન કરાવવા માટે આવે અને એને પણ આવી શ્રેષ્ઠ ગતિ આપી દેને. કંબા દયાલુ શરણમ બ્રજેમાં, આનાથી દયાળુ આ જગતમાં બીજો કોઈ હોય જ નહીં. પૂતના ક્યાં ભગવાનની પૂજા કરવા આવી હતી? એ તો વિસ્પાન કરાવી અને એને મારવા માટે આવી હતી. પણ ભગવાને તો એટલું જોયું કે તુમ દેર સે આયે દુરુસ્ત આયે, તુમ આયે તો સહી. અને જો મારી પાસે તું આવી ગઈ ના પૂતના, તો હવે મારા સિવાય તારું બીજું કોઈ શરણ નથી. અને એ સમયે ત્યારે જશોદાજીને દેવાની હોય ને એ ગતિ આજ ભગવાને આપી દીધી. બીજો શ્લોક સાંભળ્યો ને તો એમ થયું કે આનાથી દયાળુ પ્રભુ તો બીજો કોઈ હોય નહીં, ભગવાન હોય નહીં. અને આના શરણે મારે જવું છે. સમાધિમાંથી બહાર આવ્યા, ઋષિકુમારો પાસે ગયા અને કહ્યું, મહારાજ તમે હમણાં જે આ શ્લોક બોલ્યા ક્યાં શાસ્ત્રના છે, ક્યાં પુરાણના છે? अरे भगवान आपको कैसे लगे ये श्लोक? आपको भाए? सुखदेव जी कहे भाए नहीं, हमको लुभाए. निर्गुण निराकार में मारी रुचि है ने ये अटकी गई અને સગુણ સાકારમાં મને એક ઘડીની અંદર પ્રેમ થઈ ગયો. આ કયા પુરાણના શ્લોક છે? કહ્યું કે ભાગવત પુરાણના શ્લોક છે. કોણે બનાવ્યું? અમારા ગુરુદેવે બનાવ્યું છે. કોણ છે આપના ગુરુદેવ? ચાલો લઈ જઈએ. અને ત્યારે વ્યાસના આશ્રમની અંદર સુખદેવજી મહારાજને લઈ જવામાં આવે છે અને કહ્યું કે ગુરુદેવ આપે કહ્યું હતું ને કે ભાગવતના શ્લોક સાંભળીને કોઈ આવે તો એને મારી પાસે લઈ આવજો. એક અતિ તેજસ્વી યુવાન પુરુષ, દિશાવત જેના વસ્ત્ર છે પણ જેના દેહની સામે જોઈ શકાતું નથી એવું દેદીપ્યમાન તેજ છે, એવા એક પરમ પુરુષે આ શ્લોકોને સાંભળ્યા. અને સાંભળતાની સાથે એ વારે વારે પૂછે છે કે ક્યાં શાસ્ત્રના શ્લોક છે ને કોણે રચના કરી? મહારાજ અમે આપની પાસે લઈ આવ્યા છીએ. અમને વ્યાસજીને થયું કે કોણ એવો ભાગ્યશાળી જીવ હશે કે કૃષ્ણના શ્લોકને સાંભળીને એના તરફ ખેંચાઈને આવ્યો. એ મારે એના દર્શન કરવા છે. કેમ કે મહાપુરુષોને જે આપવો હોય ને એ ખજાનો હોય અને એ ખજાનો ગમે ત્યાં ન ઠલવે. એ રાહ જોતા હોય કે મેં જે ખજાનો પ્રાપ્ત કર્યો છે એની પ્રવાહી પરંપરા ચાલે, એટલે મારે આ ખજાનો દેવો છે. તો કોણ છે એ? જનની જણ તો ભક્ત જણ, કા દાતાર કા સૂર. કોઈક તો હોવો જોઈએ ને. કોણ છે આ ભાગ્યશાળી નર એવો? વ્યાસને જિજ્ઞાસા છે અને ત્યારે લઈ આવે છે આશ્રમની અંદર. સંધ્યાનો સમય થયો છે. જેફ વય છે વ્યાસજીની, સફેદ દાઢી છે, આછું આછું દેખાય છે. અને વ્યાસજીની સામે સુખદેવજી મહારાજ ધીરે 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 જ્યાં આવે છે ને તો શું થયું? થોડા ડગલાઓનું અંતર રહ્યું ને ત્યાં તો વ્યાસજી ઓળખી ગયા કે આ તો મારો ગયેલો દીકરો સુખદેવ આજ મારા આંગણે પાછે આવ્યો. આ એક દિવસ વહી ગયો હતો પણ ગઈ બહોર ગરીબ નેવાજુ અને સરળ સબલ સાહિબ રાજુ. મારો ગયેલો દીકરો આજ મને પાછો મળ્યો. કોના કારણે? ભાગવતના કારણે. આ બાજુથી પિતા વ્યાસે દોટ મૂકી, આ બાજુથી સુખદેવજીએ દોટ મૂકી અને સરસ્વતીના તટ ઉપર આજ પિતા પુત્રનું મિલન થયું છે. વ્યાસ સુખનો અશ્રુભિષેક કરે અને સુખ વ્યાસનો અશ્રુભિષેક કરે. કહ્યું પિતાજી આપે ભાગવતની રચના કરી, મને ખબર પડી, હું એમના માટે આવ્યો છું. હા બેટા. પ્રાતઃકાલ થઈ. સરસ્વતીના કિનારે સમયાપ્રાસ આશ્રમની અંદર મહર્ષિ વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ આજ સુખદેવજી મહારાજને 3 રીતે આપ્યું છે. હૃદયસ્થ કરાવ્યું, કંઠસ્થ કરાવ્યું અને મુખસ્થ કરાવ્યું. સુખદેવજી મહારાજ ભાગવતના એક એવા વક્તા છે સાહેબ કે જેના રોમે રોમની અંદર ભાગવત બિરાજમાન છે. કેમ? તો કે એના હૃદયની અંદર 18,000 શ્લોક નિત્ય નિરંતર છે, એટલે હૃદયસ્થ છે ભાગવત એમને.
સુખદેવજીને કોઈ પુસ્તકની જરૂર નથી પડતી જ્યારે કથા કેવી હોય ત્યારે. બધું કંઠસ્થ છે ગુરુ કૃપાથી. એટલે કંઠસ્થ છે અને અત્ર તત્ર સર્વત્ર વિચરણ કરવા વાળા સુખ છે. ગોદોહન સમય એક જગ્યાએ ઊભા રહે છે, બાકી ચાલતા રહે છે ચરે વેતી. અને એ સમયે ભાગવતના શ્લોકો છે ને મુખથી બોલતા જ રહે છે. એટલે મુખસ્થ છે. જેના મુખની અંદર, જેના કંઠની અંદર અને જેના હૃદયની અંદર કૃષ્ણ હોય ને, એ કોઈ પરીક્ષિતનું બાવડું પકડે ને તો કાળ હું કદાચ મહાકાલ સામે આવે ને તો એકવાર તો છે ને એને ઊભું રહેવું પડે અને પૂછવું પડે, ગુરુદેવ આપે આ ભાગવત છે ને આની અંદર રેડિયું છે, બોલો આ જીવને કઈ ગતિ આપી અમે? આ ઉત્તમાધિકારી વક્તા છે ભાગવતના. કહ્યું કે બેટા જન જન સુધી આનો પ્રચાર પ્રસાર કરો. કલિયુગની અંદર જીવોથી બીજું વિશેષ કાંઈ થવાનું નથી, પણ જો ભાગવત સાચા અર્થની અંદર એના સુધી પહોંચી જાય, ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમ જાગે, ભક્તિનો પ્રાદુર્ભાવ થાય, ભક્તિનો પ્રવાહ વધે અને ભગવાન સુધી પહોંચે ને તો મારું બનાવેલું ભાગવત છે ને એ સાર્થક થઈ જાય. અને ત્યારે વ્યાસજીની આજ્ઞા લઈ અને સુખદેવજી મહારાજ છે જન જન સુધી, ઘર ઘર સુધી, ઘટ ઘટ સુધી ભાગવતનું ગાયન કરવા માટે આજ નીકળ્યા છે. ભગવાન કૃષ્ણના નામના, રામના નામના, હરિના નામના ભાગવતના શ્લોક રૂપી રત્ન છે ને એને આમ વેરે છે પૃથ્વીના ઉપર, એની લાણી કરે છે. અરે કોઈ તો ખરીદદાર આવો. અમૂલ્ય જે છે ભાગવત એ જન જન સુધી મારે પહોંચાડવું છે, ઘર ઘર સુધી પહોંચાડવું છે, ઘટ ઘટ સુધી પહોંચાડવું છે. અને એટલા માટે એક વક્તાને નિત્ય નિરંતર શ્રોતાની પ્યાસ રહે કે આ રત્ન છે ને એની માળા બનાવી અને કોઈ શ્રોતાને એનાથી વિભૂષિત કરી દો. એ ભાવ સાથે શ્રી સુખદેવજી મહારાજ આ ચાલ્યા છે. રામ નામના રત્નને વેરતા વેરતા આ પૃથ્વીને વિભૂષિત કરતા કરતા સુખદેવજી મહારાજ ભાગવતી યાત્રા કરવા માટે નીકળ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હરે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. कृष्ण नाम के हीरे मोती, कृष्ण नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. कृष्ण नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले जो रे कोई कृष्ण ना सुर मचाओ गली गली. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. कृष्ण नाम के हीरे मोती, कृष्ण नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले जो रे कोई कृष्ण नाम शोर मचाओ गली गली. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. જો ભાગવતની અંદર જ્યારે સુખદેવજી મહારાજ ભાગવતને પ્રાપ્ત કરીને જાય છે ને ત્યારે એ બધા શ્લોકોનું જે વર્ણન કરવામાં આવ્યું છે ને ભાગવતની અંદર, એ આપણે વાંચીએ એટલે એની અંદર એવું સ્પષ્ટ દેખાય કે ભાગવતના શ્લોક બોલતા જાય છે અને રોમે રોમની અંદર કૃષ્ણની મસ્તી ચડતી જાય છે ને
એટલે સુખદેવજી મહારાજ નાચતા નાચતા જાય છે.